વાંસદા પોલીસની મોટી કાર્યવાહી। દેશી હાથ બનાવટની ગેરકાયદેસર બંદૂક અને 8 છરા સાથે એક આરોપી ઝડપાયો। વાંસદા પોલીસને મળેલી બાતમીના આધારે તારીખ 8 ઓગસ્ટ 2026ના રોજ ચારણવાડા ઉપલુ ફળિયામાં આરોપીના મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસ ટીમે દેશી હાથ બનાવટની એક ગેરકાયદેસર બંદૂક, એક લોખંડનો સળિયો અને 8 નંગ પારાના છરા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કાર્યવાહીમાં ચારણવાડા ઉપલુ ફળિયાના 60 વર્ષીય ફુલજીભાઈ ડુબલુભાઈ મહાલાને ઝડપી પાડવામાં આવ્યા છે। સમગ્ર મામલે વાંસદા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। ગુનાની આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. ચોસલા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। વાંસદા પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર હથિયારો સામે પોલીસની સતર્કતા વધુ એક વખત સામે આવી છે। દક્ષિણ ગુજરાત બ્યુરો સલમાન શેખ।